પંચમહાલના ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસે ફરી ચિંતા વધારી. બિંજોલ અને જીતપુરા ગામના સરદાર ફળિયામાં રહેતા બે નાના બાળકોમાં ચાંદીપુરમ વાયરસથી સારવાર દરમિયાન મોત થયા છે. બંને બાળકોને તાવ અને ખેંચની ફરિયાદ સાથે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ તેમણે વડોદરા રિફર કરાયા, જ્યાં તપાસમાં ચાંદીપુરમ વાયરસ પોઝિટિવ આવ્યો. ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. તેમ છતાં દર વર્ષે આવતા કેસને લઈને આરોગ્ય તંત્રની તૈયારીઓ અંગે પણ સવાલો ઉભા થયા છે. કરીને ગોધરા તાલુકાના જે મેલોલ પીએસસી નો વિસ્તાર અને ટીંબાગામ પીએસસી ના વિસ્તારમાં એક સરદારપુરા ગામ અને એક આપણે વિંજોલ ગામમાં બે કેસીસ મળ્યા છે. બંને કેસીસમાં એક બાળકની ઉંમર 4 વર્ષની હતી, બીજા બાળકની ઉંમર 3 વર્ષની હતી. આ શરૂઆતના વરસાદી સિઝનમાં ખાસ કરીને જે સેન્ડ ફ્લાય છે એના મારફત આ ફેલાતા રોગ